સૌરાષ્ટ્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે બિરાજમાન શ્રી ભગવાન કૃષ્ણનું અંતિમ સ્થાન કે જ્યાં તેઓએ પોતાનો દેહોત્સર્ગ કર્યો હતો કે જે તીર્થ ગીતા મંદિર કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે ભાલકા તીર્થમાં ઝાડ નીચે વિસામો લેવા બેઠા ત્યારે તેમના પગમાં પારગીનું બાણ તેમના પગમાં લાગ્યું હતું. તે બાણ લાગતા જ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી ચાલતા થયા. ચાલતા ચાલતા ભગવાન શ્રી કૃષ્ણ હિરણના કિનારે આવી બેઠા ત્યારે તેમના પ્રાણ છોડી ચૂક્યા હતા. એ જ પ્રભાસ તીર્થનું નામ ગૌલોક ધામ કે જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની માનવ લીલાને વિરામ આપી નિજધામ પ્રસ્થાન કર્યું. એ પાવન ભૂમિમાં આવેલ છે ગીતા મંદિર. ગીતા મંદિરમાં શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધક કરાયેલ અને વિશ્વના ચલ અચલના જ્ઞાન સાગર સમાન ગીતાજીના પાઠ કરવામાં આવે છે. ગીતા મંદિર કે જ્યાં પ્રત્યેક સ્તંભ પર ગીતાજીના અધ્યાય લખવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ગીતાજીની જ્ઞાનધારા માનવતા, સંસ્કૃતિ અને ધર્મના આધાર રૂપે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુલ, મથુરા, દ્વારકામાં પોતાની લીલાઓ બતાવી હતી. અહીં અંતિમ લીલા પૂર્ણ કરવામાં આવેલ. અહીં સોમનાથની પાવન ભૂમિ ઉપર અંતિમ લીલા કરાઈ. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આ જ ભૂમિ ઉપર અંતિમ શ્વાસ લીધો હતો. અહીંથી જ ભગવાન નિજ ધામ ગયા હતા અને આ ભૂમિ ઉપરથી તેમણે મોક્ષની પ્રાપ્તિ કરી હતી. શ્રી કૃષ્ણના અંતિમ સ્થાન દેહોત્સર્ગ તીર્થમાં ગીતા જયંતિની ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગૌલોક ધામમાં ગીતા જયંતિની ઉજવણી દરમિયાન ઋષિ કુંવરો દ્વારા ગીતાજીના પાઠોનું અધ્યયન કરવામાં આવે છે. ગીતા પૂજન, ગીતાજીના પાઠ અને શ્રી કૃષ્ણની અંતિમ ચરણ પાદુકાનું પૂજન આ દિવસે કરાયું. તો મંદિરમાં આ દિવસે વિશેષ પૂજાઓ કરવામાં આવે છે અને 3 પ્રકારની આરતી કરવામાં આવે છે, તેમજ ગીતા પાઠ, જાપ જેવી અનેક ધાર્મિક કાર્યો થતા હોય છે. મારું નામ સતીશ કુશવાહા છે. મારો જન્મ અહીંનો જ છે અને લોકો એમ કહેતા હોય કે આ ધરતી ઉપર ભગવાન નથી, તો એનો જીતો જાગતો સબૂત અહીં આપણે સોમનાથના પવિત્ર ધરતી ઉપર છે. આ જે આપણો ગીતા મંદિર છે એ એક ઐતિહાસિક તરીકે આપણે જોવામાં આવે છે, જ્યાં પોતે ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય અવતારમાં અહીં આવ્યા. દ્વારકા પછી અહીં ભાલકામાં અમે સ્થળ પર બેઠા. એના પછી અહીં આવ્યા ને એમને એક સૃષ્ટિનું એક વિચિત્ર લખાણું હતું, જે મહાભારત કાળમાં એમને જે શ્રાપ મળ્યું હતું ને એમને ઘટોત્કચ ને માતાજી જયારે કીધું હતું ત્યારે એમને કીધું હતું કે મારું આ જે ચરણ છે એ ચરણ હંમેશા કમજોર રહે ને એ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ત્યાગવા માટે અહીં બાણ મારવામાં આવ્યું હતું અને અહીં એમને પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો. અને આ એક ખૂબસૂરત અને બહુ શક્તિશાળી જગ્યા છે, જ્યાં માનવને એક શાંતિનો અનુભવ થાય અને બહુ સુકૂનવાળી જગ્યા છે, જ્યાં તમે આવીને ભગવાનને સાક્ષાત પોતાની અંદર समावी શકો છો. हम कर्नाटक से आए, बेलगाम जिला से. मेरा नाम है वीर वर्लिकट्टी. हम अपनी पेरेंट्स को लेके आए यहाँ पर. उनको सोमनाथ ज्योतिर्लिंग दिखाना था और इसके बाद हम गुजरात में कहीं और जगह जाने वाले हैं. आज हमारी पहला दिन है यहाँ पर. अभी हम दर्शन करके आ रहे हैं और इसके बाद द्वारका और बाकी जगह के बाद हम वापस कर्नाटक जाने वाले हैं. पहले सोमनाथ जी गए, वहाँ आराम से दर्शन किया और उसके बाद हम त्रिवेणी संगम गए. वहाँ के बाद अभी यहाँ गीता मंदिर आए हैं. अभी बहुत अच्छी बात है, हमें बहुत खुशी हुई. लेकिन हम भी देखना चाहते थे, लेकिन हमको और आगे जाना है. बस यही मांगते हैं कि खुशहाली हो, सब लोग खुशी से रहे और ब्यूटीफुल लाइफ फॉर एवरीवन. कल्पेश पाठक, पुजारी, गीता मंदिर. भगवान श्री कृष्ण परमात्मा गोकुल, मथुरा, वृंदावन, द्वारिका छोड़ी प्रभास क्षेत्र में आवीने भगवान श्री कृष्ण परमात्मा एनी भौतिक लीला संपन्न करी. ए गौलोक धाम तीर्थ. अहींया आवेलुं गीता मंदिर श्रीमद भगवत गीताना 18 अध्याय स्तंभनी अंदर लखेला અને ભગવાન કૃષ્ણ પરમાત્મા અને કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામજી નાગનું સ્વરૂપ લઈને પાતાળ લોકમાં પ્રવેશ કર્યો. એ બલરામજીની ગુફા
લક્ષ્મીનારાયણજીનું મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ચરણ પાદુકા મંદિર અને સાથે સાથે ગીતા જયંતિના પર્વ નિમિત્તે ગીતાજીના 18 અધ્યાયનું પઠન અને ભગવાન કૃષ્ણ પરમાત્માની મહાપૂજા સાથેનું ગીતાજીનું પઠન અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું કીર્તન વગેરે 11 તારીખના દિવસે ગીતા જયંતિના દિવસે એ પૂર્ણ થશે. જય શ્રી ભગવાન કૃષ્ણ પરમાત્મા ભાલકા તીર્થમાં ભગવાનને તીર વાગ્યા પછી હિરણ નદીના ઘાટ ઉપર ભગવાન કૃષ્ણ પરમાત્મા એનું ભૌતિક શરીરનો ત્યાગ કરી અને શનૈહી અગ્નિ સંસ્કાર કરી અને સ્વર્ગમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા સીધા આવી ગયા. એ સ્થળ ગૌલોકધામ તીર્થ 1500 વર્ષ જૂનું ગૌલોકધામ તીર્થ અને સાથે સાથે ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામજી પણ નાગનું સ્વરૂપ ધારણ કરી શેષ નાગનું સ્વરૂપ ધારણ કરી પાતાળ લોકમાં સીધા આવી ગયા. એ પણ ચરણ પાદુકા મંદિર પણ ત્યાં અહીંયા યાદ છે. જય શ્રી કૃષ્ણ. સાથે પેલું જે છે ગીતા મંદિર અને બાજુમાં છે કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામજીની ગુફા, લક્ષ્મીનારાયણજીનું મંદિર અને શ્રી કૃષ્ણ ચરણ પાદુકા મંદિર આવેલું છે. જય શ્રી કૃષ્ણ. જીગર જાની વડોદરાથી અમે આવ્યા છીએ. 2 દિવસ પહેલા અહીંયા આવ્યા હતા. સોમનાથના સાગર દર્શનમાં રોકાયા હતા અને ત્યાં મંદિરમાં દર્શન કર્યા અને હવે ગીતા મંદિરમાં અહીંયા દર્શન કરીને હવે અમે પરત થઈ રહ્યા છે વડોદરા તરફ. જોયો જાણ્યો સમજવાની વાત છે કે કૃષ્ણ એ ભગવાન છે, રાઈટ? એટલે એ કુદરતી રીતે મૃત્યુ ના પામે, પણ એમણે એમની લીલા રચી હતી ને એ પ્રમાણે એમણે એમનો દેહ ત્યાગ કર્યો હતો. એમણે જાતે એ નિર્ણય કર્યો હતો કે મારે આ જગ્યાએ આવીને દેહ ત્યાગ કરવો છે. એ રીતે એમણે કર્યો હતો. થોડાક દિવસમાં આવું મંદિર જોયું નથી. આ ઘણું સુંદર મંદિર છે. આસપાસ પણ ઘણી કુદરતી સુંદરતા છે અને બસ આપણે તમામ હિન્દુ ભાઈ બહેનો બધા માટે આપણે સારી પ્રાર્થના કરીએ કે સર્વનું સૌ કુશળ મંગલ થાય, બધા શાંતિથી રહે અને संपूर्ण विश्व में शांति जलवाई रहता है, ये भी हमारी प्रार्थना। पेन शुक्ला, उन्नाव यूपी से हैं हम। यहाँ द्वारका आए थे, द्वारका से सीधे हम लोग यहाँ है सोमनाथ। सोमनाथ में पता चला एक मंदिर है, भगवान कृष्ण ने जहाँ देह त्याग किया था, हम वहाँ आए और उनके दर्शन किए। यहाँ जहाँ बाण लगा था उनको फालका बोलते हैं, फालका से सीधे यहाँ है, यहाँ हमने दर्शन किए। बहुत अच्छा लगा हमको, दर्शन बहुत शांति मिली, मन बड़ा प्रसन्न है कि हमें भगवान श्री के चरणों का आशीर्वाद मिला। दीपक जोशी સાથે સિવિલ 24 ન્યૂઝ ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।